કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પરિણીત મહિલાને ઇન્ટરનેટ અને ઇન્સ્ટાગ્રામમાં ખોટી ફેક આઈડી બનાવી પરેશાન કરતા પોલીસના શરણે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવા વર્ષ જેવા સમયથી લગ્ન કરી સુખી સંસાર ચાલતો હોય તેવામાં મહિલાના પિયર નજીકના ગામનો હર્ષ ગામિત નામનો યુવાન ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી અવારનવાર પરેશાન કરતો હોય, વોટ્સઅપમાં પણ ખરાબ મેસેજ મોકલી પરેશાન કરતો હોવાની મહિલાના પતિને જાણ મળતા તેઓ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં નામજોગ અરજી તારીખ 19/6/2025 રોજ આપી હતી। અંદાજિત 15 દિવસ આજુબાજુ સમય વીતવા છતાં કેશોદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય ત્યારે અરજદાર તરફથી વહેલી તકે કાર્યવાહી કરવા વિનંતી રાખવામાં આવી, કેમ કે યુવક દ્વારા રાત્રિના સમયે અવારનવાર વિડીયો કોલ અને ખોટી ધમકીઓ આપવામાં આવતી હોય, અન્ય પ્રકારે બધા સગાવાલાને પણ ફોટો મોકલી બદનામ કરવાની ધમકીઓ મળતી હોય ત્યારે વહેલી તકે આપવામાં આવેલા અરજી સંદર્ભે કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે। આપનું નામ? કેશોદ તાલુકાના હાંડલા ગામનો હું રહેવાસી છું। મારું નામ ભરતભાઈ જાદવ અને મારા ધર્મપત્ની છે। તો એને નવસારી બાજુનો છોકરો છે ફેક આઈડી બનાવીને એને વારંવાર મેસેજ કરીને બદનામ કરવાની કોશિશ કરે છે। એ મેસેજ ખોટી આઈડી બનાવી એમાં મારા નંબર નાખે છે। મારા નંબર નાખીને સામે એના લોકો જે છે એ મને રાતે વિડીયો કોલ કરે છે, મેસેજ કરે છે, તું આમ છે તેમ છે। મેં એ લોકોને કીધેલું કે ભાઈ આ ફેક આઈડી છે, તમે આમાં ફોન ન કરતા। મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે, નકર તમને લોકોને હું ત્યાં લઈ જઈશ ને આ લોકો મને બહુ હેરાન કરે છે। નવસારી બાજુનો છોકરો છે, અમે 7-8 મહિના ત્યાં એને હેરાન કરતો હતો। એ બીકની હિસાબે અમને કાંઈ એને ઘરે કોઈની વાત ન કરી, મને પણ વાત ન કરી, બહુ હદ થઈ ગઈ। ત્યારે એને અમને કીધું કે ભાઈ મને આ છોકરો હેરાન કરે। પછી મેં એ લોકોને ફોન કરેલો તો એ લોકો ફોન ઉપાડતા નથી, ફોન બ્લોક કરી દીધો અને જેમ તેમ ગાળો બોલે છે અને મેસેજમાં જેવા તેવા મેસેજ નાખે છે। મારી પાસે એમ કે મને એટલા પૈસા આપો તો જ હું આમ કરે, નકર તમારા ઘરના હું ત્યાંથી ભગાડીને લઈ જઈશ ને ત્યાંથી હું એને રહેવા પણ નહીં દઉં, એટલા રૂપિયા નાખવાના આ છે તે છે, જેવું તેવું બધું બોલે છે। એના ભાઈને પણ મેં વાત કરેલી, એના મમ્મી પપ્પા એ પણ એ લોકોએ ફોન કરેલા તો એના કોઈના ફોન એને ઉપાડેલા નહીં। એ બધાએ બધી મહેનત કરી લીધી। પછી અમે કંટાળી ગયા, અમે પોલીસ સ્ટેશને ગયા, ત્યાંથી અમે ફરિયાદ લખાવી તો એ લોકોએ આજે અમે 19 તારીખે ફરિયાદ લખાવી 19/6 તો ત્યાંથી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। એટલે અમારે નહીં શું કે આ લોકોનો અમારે સહારો લેવો પડ્યો છે। એટલે હવે અમે અમને વેળાહેર કાંઈક મળે સફળતા, બસ અમારે એ જોઈ છે, બીજું કાંઈ જોતું નથી। છોકરાનું નામ શું છે? છોકરાનું નામ છે હર્ષ ગાવિત ને નવસારી બાજુનો છે, બરાબર ને એ બાજુનો ગામનો છે ભાઈ। હું મારા સસરાના ઘરે 9 વર્ષથી રહું છું। કેશોદ તાલુકો મારી ફેક આઈડી બનાવીને છોકરો મને હેરાન કરે છે, ગમે એને મેસેજ કરે છે, મારી ફેક આઈડી બનાવીને ધમકીઓ આપે છે, તું આમ નહીં કરે તો તને આમ બદનામ કરી નાખીશ, આમ કરી નાખીશ, એ રીતના મને ધમકી આપે છે। પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી છે, કંઈ હજી સુધી કંઈ જાણ કરી। ક્યાં ગામનો છે ખબર છે? નવસારી જિલ્લાનો છે। એનું નામ શું છે? હર્ષ ગાવિત। વહેલે કાર્યવાહી કરવામાં આવે એ મારો પ્રશ્ન છે। રાવલી મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।